ન્યૂઝ ઓફ તેનું હાર્દિક સ્વાગત છે। હું છું અભિદે જાની મકવાના। સૌ કરતા પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં નગરપાલિકા અને પોલીસ સાથે એસટીએમએ દબાણો પર સફાયો બોલાવ્યો। માર્ગો વાહન ચાલકો માટે ખુલ્લા થયા। રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા આયોજિત શિવ મહાપુરાણ કથામાં શ્રીજી જન્મોત્સવની ઉજવણી કરાઈ। અંકલેશ્વર પંથકના બોરઘાટા ગામના સરપંચ મોડલ ફાર્મ ખેડૂત બન્યા। પ્રકૃતિ તરફ ખેતી કરતા અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયક। ભરૂચના પૂર્વ પટ્ટીના 4 કિમીનો રોડ 23 કરોડના ખર્ચે બન્યા બાદ નાળા જોખમી। ભારે વાહનોને અકસ્માતનો ભય। સેવાશ્રમ રોડ ઉપર વાહનોને અડચણરૂપ લારી મૂકતા લારી ધારકો સામે પોલીસે કરી લાલ આંખ। ભરૂચ નગરપાલિકા શિવ મહાપુરાણ કથા સ્થળે પહોંચવા માટે શિવ ભક્તોને સેવા આપશે। ભરૂચના મક્તમપુર સ્થિત ઓમકારેશ્વર શિવ મંદિર જ્ઞાન સાધમ આશ્રમ ખાતે રોજ બપોરે 3 થી 6 કલાક દરમિયાન શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 18 થી 24 ડિસેમ્બર દરમિયાન યોજાનાર કથા માટે ભરૂચ નગરપાલિકા શિવ ભક્તો માટે જાડેશ્વર ચોકડી, બંબાખાના વેજલપુર તથા શ્રવણ ચોકડીથી કથા સ્થળ સુધી લઈ જવા અને લાવવા માટે નિઃશુલ્ક બસ સેવા આપશે। કથા રસિકોને કથા સ્થળ સુધી આવવા અને જવા માટે બસની મુસાફરી માટે સ્પેશિયલ પાસ તેમજ ફ્રી યાત્રા માત્ર કથા રસપાન માટે જ આવનારને સ્થળે આવવા પૂરતી યાત્રા કરાવાશે। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428262373 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9478262373 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच। ભરૂચ સેવાશ્રમ રોડ ઉપર 56 લારી ધારકોને પોલીસ મથકે લઈ જઈ તમામ સામે એફઆઈઆર દાખલ કરાઈ છે। ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર 3.50 કરોડના ખર્ચે પેવર બ્લોક અને અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનની કામગીરી કરી માર્ગને પહોળો કરી ટ્રાફિક જામનું દૂષણ દૂર કરવાના પ્રયાસો કરતા જ આ માર્ગ ઉપર હવે શાકભાજીની લારી ધારકો દિવસ દરમિયાન અને મોડી સાંજ સુધી શાકભાજી, ફ્રૂટ સહિતની લારીઓનો ખડકલો થતા ખરીદી કરવા નીકળતા ગ્રાહકો પણ શાકભાજી ખરીદવા પોતાનું વાહન રોડ ઉપર જ મૂકી ખરીદી કરવા ઊભા રહી જતા સમગ્ર માર્ગ ઉપર ટ્રાફિક જામની સમસ્યા અને સ્થાનિક વેપારીઓ ત્રાહિમામ પુકારી ઉઠ્યા હોય, જેથી સમગ્ર માર્ગ શાકભાજી માર્કેટ બની ગયો હોય તેવો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા સ્થાનિક પોલીસે રોડ ઉપર અડચણરૂપ એક સાથે શાકભાજી અને ફ્રૂટની 56 લારીઓને એક લાઇનમાં જ સેવાશ્રમથી સોનેરી મહેલ રોડ થઈ પોલીસ મથકે લઈ જઈ 56 લારીઓને ડિટેન કરી 56 લારી ધારકો સામે ગુના દાખલ કરવામાં આવ્યા છે। ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર જ જાહેર માર્ગ ઉપર જ લારી ઊભી કરી વ્યવસાય કરતા લારી ધારકોને સેવાશ્રમ ઉપરથી ખસેડી હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર સ્થળાંતર કરવામાં આવે તો હોસ્ટેલ ગ્રાઉન્ડના અડધા ભાગમાં શાકભાજીની લારીઓ ઊભી રખાય તો પણ ખરીદી કરવા આવતા લોકો પોતાનું વાહન પણ હોસ્ટેલ ગ્રાઉન્ડમાં જ પાર્ક કરે, જેથી રોડ ઉપર ટ્રાફિક જામની સમસ્યા પણ ન સર્જાય। અને હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાદી ઉદ્યોગ તથા એક્ઝિબિશન માટે આપવામાં આવે છે તો સાચા અર્થમાં શાકભાજીની લારી ધારકોને હોસ્ટેલ ગ્રાઉન્ડમાં આશરો આપવામાં આવે તો રોડ ઉપર ટ્રાફિક જામની સમસ્યાથી પણ છુટકારો મળે અને સ્થાનિક લોકોને પણ નજીકથી શાકભાજી મળી રહે તે જરૂરી છે। રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા આયોજિત શિવ મહાપુરાણ કથામાં
શ્રીજી જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી. ભરૂચ શહેરના મક્તમપુર રોડ ઉપર આવેલા ઓમકારેશ્વર મંદિરની બાજુમાં જ આવેલા જ્ઞાન સાધના આશ્રમના મેદાન ખાતે ગત તારીખ 18 ડિસેમ્બરના રોજથી શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. દેશ વિદેશમાં 400થી વધુ કથા કરનાર તેમજ 16 ભાગવત વિદ્યાપીઠના શાસ્ત્રીની પદવી પ્રાપ્ત કરનાર અને સોમનાથ યુનિવર્સિટીમાંથી ગોપી ગીત શ્રીમદ ભાગવત પર PhD કરનાર વિધાન યુવા પ્રજ્ઞાચક્ષુ ડોક્ટર કૃણાલ શાસ્ત્રી વ્યાસપીઠ પરથી પોતાની અમૃતમય વાણીમાં તારીખ 24 ડિસેમ્બર 2025 સુધીનું દરરોજ બપોરે 3 થી 6 કલાક સુધી કથાનું રસપાન કરાવી રહ્યા છે. શિવ મહાપુરાણ કથા દરમિયાન ચોથા દિવસે શ્રીજી જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. પ્રથમવાર ભગવાન શિવજીની શોભાયાત્રા કથા સ્થળ ઉપર પહોંચી હતી, જ્યાં ભવ્ય આતશબાજી સાથે શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું. કથા મંડપમાં શિવ અને ગણેશ પૂજનનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચના મક્તમપુર સિદ્ધિવિનાયક મંદિરના ટ્રસ્ટી જયપાલસિંહ માંગરોલા તેમજ તેમના ધર્મપત્ની કાજલબેન માંગરોલાએ ગણેશ પૂજન કર્યું હતું, જ્યારે ચેનલ નર્મદાના નરેશ ઠક્કર તથા તેમની ધર્મપત્ની હિરલબેન ઠક્કરે પણ શિવ પૂજન કરી ધન્યતા અનુભવી હતી. આ સાથે જ સંધ્યા સમય પણ આયોજિત સત્સંગ કીર્તનમાં ઇન્દોરના ગાયક વૃંદના કલાકાર સ્વાતિ કલાએ પણ શિવ ભજનોની રમઝટ બોલાવી હતી, જેમાં ઉપસ્થિત સૌ કોઈ પણ શ્રોતાઓ શિવમય બની ગયા હતા. આ ક્ષેત્રમાં તપ કર્યું અને એ તપથી સ્વામીજીએ દિવ્ય જ્યોતિ સ્થાપિત કરી. આજે ઓમકારેશ્વર મહાદેવજી આપણને પ્રાપ્ત થયા છે એ સ્વામીજી એમના તપનો પ્રભાવ છે. તેમની તપની દિવ્ય જ્યોતિ, એમને પોતાનું સમગ્ર તપ એનું ફળ મહાદેવજીને સમર્પિત કર્યું અને પરિણામે જુઓ કે ઓમકારેશ્વર મહાદેવજી એટલે આમ જોવા જાવ તો 12 જ્યોતિર્લિંગોમાંનું એક જ્યોતિર્લિંગ. જે મુખ્ય જ્યોતિર્લિંગ છે ઓમકારેશ્વર મહાદેવજી, એ પણ નર્મદા નદીના તટ ઉપર છે અને અહીંયા ભરૂચમાં પણ જે બિરાજે છે ઓમકારેશ્વર મહાદેવજી એ છે, ભરૂચમાં નર્મદા મૈયા એ છે. એટલે આ જ્ઞાન સાધનાશ્રમ અને એ ઓમકારેશ્વર મહાદેવજીના મંદિરનો જીર્ણોદ્ધાર, સાથે સાથે તારીખ 15 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી પર્વ આવે છે અને શિવરાત્રીનો શું મહિમા છે એ તો આપણે શિવ પુરાણમાં જાણી લીધું. બાકીના બધા વિષયો તો બધાને ખ્યાલ છે, પણ મારો શિવ કથામાં હેતુ એ છે કે જે વિષય કોઈ કદાચ ન જાણતા હોય, જે વિષયથી બધા અવગત ન હોય, એ વિષયોથી બધાને અવગત કરાવવા. અંકલેશ્વર પંથકના બોરભાટા ગામના સરપંચ મોડલ ફાર્મ ખેડૂત બન્યા. જુઓ અહેવાલમાં. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના બોરભાઠા બેડ ગામના સરપંચ પંકજ પટેલે પોતાના ખેતરમાં કુદરતી રીતે પ્રાકૃતિક ખેતી કરી અન્ય ખેડૂતોને પ્રેરણારૂપ એટલે કે પોતાના ખેતરમાં કેળા, બોર, લીંબુ, રસવાળા લીંબુ, પપૈયું, સૈતુર સહિતના શાકભાજી, અલગ અલગ શાકભાજી મળી 16 થી વધુ ફળો અને શાકભાજીની ખેતી કરીને આ ખેતી કરવાથી શું ફાયદા થાય છે તેનું વર્ણન કરી પ્રથમ પ્રાકૃતિક ખેતીથી જમીન ફળદ્રુપી રહે છે અને હાલમાં જે યુરિયા ખાતર મળે છે તેમાં વધારે પ્રમાણમાં મીઠું હોય છે, જેના કારણે જમીન ખારી થતી હોય છે. જેથી પંકજ પટેલે પોતાના ખેતર માટે પોતે જ ખાતર તૈયાર કરે છે, જેમાં ગૌમૂત્ર, ગાયનું છાણ, છાશ, કાંદાના છોતરા સહિતના વિવિધ વનસ્પતિમાંથી ખેતી માટે તૈયાર ખાતર કરી રહ્યા છે અને પોતાના ખેતરમાં કુદરતી રીતે પ્રાકૃતિક ખેતી કરી છે. ભરૂચ જિલ્લાના 9 તાલુકાના હજારો ખેડૂતો કુદરતી ખેતી તરફ વળે તો સાચા અર્થમાં ખેડૂત કહેવાય. પંકજ પટેલની પ્રાકૃતિક ખેતી અને કુદરતી ખેતી સરકારના સ્થાન મેળવતા સરકારે પ્રાકૃતિક ખેતી કરનાર પંકજ પટેલને સન્માનિત કરી રોકડ 50,000 ઇનામ એનાયત કરી ખેડૂતને પ્રોત્સાહિત કર્યા હતા. નમસ્કાર, હું પંકજભાઈ ભગવાનભાઈ પટેલ, ગામ બોરભાઠા બેટ,
તાલુકો અંકલેશ્વર, જિલ્લા ભરૂચનો ખેડૂત ખાતેદાર છું. છેલ્લા 8 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું અને મેં મારા મોડેલ ફાર્મ બનાવેલું છે 2 વીઘામાં, જેમાં હું 15-16 પ્રકારના શાકભાજીના પાકો તેમજ ફળો પાકોની ખેતી કરું છું. જેમાં મુખ્યત્વે સરગવો, લીંબુ છે, પપૈયા છે, કેર છે, બોરડી, આજુબાજુ જેકફ્રૂટ, આંબા, ધાણા ભાજી, પાલક વગેરેની ખેતી કરેલી છે. અને જેમાં હું ખાતર તરીકે જાતે ખાતર બનાવું છું, જેમાં ગાયનો સાણ છે, ગૌમૂત્ર છે, બેસન છે, ગોળ છે જેવું વસ્તુઓ જાતે બનાવી અને વાપરું છું ખેતરમાં. અને જો રોગ જીવાત આવે તો એમાં અગ્નિઅસ્ત્ર, નિમાસ્ત્ર છે, 10-15 છે જેવી દવાઓ જાતે બનાવીને સ્પ્રે કરું છું, જેનું ઘણું સારું રિઝલ્ટ મળે છે. અને જે મારો જે પાક ઉત્પાદન મળે છે ઝેર મુક્ત હોય છે. ભરૂચના પૂર્વ પટ્ટીમાં 4 કિમીનો રોડ 23 કરોડના ખર્ચે બન્યો, પણ નાળા જોખમી થઈ ગયા છે. ભરૂચના નવા તવરાથી જાડેશ્વર ચોકડી સુધી સ્થાનિક ગ્રામજનોની નવા માર્ગની વારંવાર રજૂઆત અને આંદોલન બાદ આખરે 23 કરોડના ખર્ચે 4 કિમી માર્ગ બનાવવામાં આવ્યો છે. ખુલ્લો મૂકવામાં આવતા જ આ માર્ગ વાહન ચાલકો માટે આરસીવાદરૂપ બન્યો, પરંતુ આરસીસી 4 લેન માર્ગમાં 4 કિમીના રોડ ઉપર આવતા 4 નાળા પહોળા ન થતા હોય, જેના કારણે આરસીસી રોડ બનાવી દીધો હોય અને કોઈ પણ વાહન ચાલક નાળામાં ન ખાબકી જાય તે માટે માત્ર લોખંડની ગ્રીલ લગાવી સંતોષ માનવામાં આવતા માર્ગ ઉપર સ્ટ્રીટ લાઇટના અભાવે અંધારપટ રહેતો હોય અને સતત આ માર્ગ ઉપરથી રેતી, ઈંટો, માટી ભરેલા ભારે વાહનો પસાર થાય અને અગાઉ પણ ચાલતા વાહનને જો પાછળ આવતા વાહન ચાલક ઓવરટેક કરવા જાય તો નાળાની અંદર ઉતરી જાય તો અકસ્માતનો ભોગ બનવું પડે તેવો ભય સતાવે છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે 4 લેન રોડ તો બન્યો, પરંતુ ટેન્ડરમાં નાળા પહોળા કરવાનો ઉલ્લેખ ન કરાયો હોવાના કારણે નાળાની બંને બાજુ પણ આરસીસી રોડ બન્યો છે, પરંતુ માત્ર નાળાના બંને તરફ ખુલ્લી જગ્યા તરફ આરસીસી રોડ સમજીને કોઈ અકસ્માતનો ભોગ ન બને તે માટે લોખંડની ગ્રીલ મારવામાં આવી છે અને તે પણ હવે તૂટી રહી છે અને નીકળી રહી છે અને ગુમ પણ થઈ જાય તો આવનાર સમયમાં અકસ્માતનો ભય વધુ સતાવે તેવો આક્ષેપ થયો છે. મંગલેશ્વર ગામે ખેડૂત કુદરતી ખેતી કરતા અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બની રહ્યા છે. ખેડૂતને આમ તો અન્નદાતા કહેવામાં આવે છે, પરંતુ હાલના યુગમાં ઘણા ખેડૂતોના ખેતરોમાં થતી ખેતીનો પાક વહેલો લેવા માટે વિવિધ દવાઓનો ઉપયોગ કરીને પાકને પકવી રૂપિયા કમાતા હોય અને આવા ફળો અને શાકભાજી માનવ જીવ માટે અનેક રોગોને આમંત્રણ આપતા હોય છે. પરંતુ ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારના મંગલેશ્વર ગામના ખેડૂત કિશોરભાઈ જોશીએ પોતાના ખેતરની જમીનમાં પોતાના પરિવાર માટે પ્રથમ શાકભાજી અને ફળોની ખેતી કર્યા બાદ પ્રાકૃતિક ખેતી કે જેમાં પોતાની જમીન ફળદ્રુપી રહે અને જમીન ન બગડે તે માટે પોતે જ ગાયના છાણ, ગૌમૂત્ર, છાશ સહિત વિવિધ સામગ્રીઓમાંથી ખાતર તૈયાર કરી પોતાના જ ખેતરોમાં પપૈયા, રીંગણ, તુવેર, કેળા સહિત શાકભાજી અને ફળોનું કુદરતી પ્રકૃતિ ખેતી કરતા આ ખેડૂતને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ ભરૂચ દ્વારા પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હોય અને અન્ય ખેડૂતો પણ કુદરતી પ્રાકૃતિક ખેતી તરફ વળે તેવી અપીલ પણ કિશોરભાઈ જોશીએ કરી હતી. મારું નામ જોશી કિશોર કુમાર ઉપેન્દ્રભાઈ છે, રહેવાસી મંગલેશ્વર, તાલુકો જિલ્લો ભરૂચ. અત્યારે હું આ જે ફાર્મમાં ઊભા છે આ મોડલ ફાર્મ છે. અત્યારે હું પ્રાકૃતિક રીતે ખેતી કરું છે. તેની અંદર ગાયના પેશાબ અને છાણમાંથી બનાવેલ બેસન ને બધું નાખીને જીવામૃત, ઘન જીવામૃત, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર આ બધી વસ્તુઓનો ઉપયોગ કરીને ખેતી કરું છે. પ્રાકૃતિક ખેતી કરવાથી પહેલો ફાયદો તો જમીનને થાય છે કે જમીન આપણી સારી રહે છે. ત્યાર પછી એનીમાંથી જે વસ્તુઓનું ઉત્પાદન થાય છે તેની કોઈ રાસાયણિક દવા, જંતુનાશક દવા કે રાસાયણિક ખાતરનો ઉપયોગ થતો નથી, તે માટે શરીર માટે પણ સારી રહે છે. અત્યારે આ મોડલ ફાર્મમાં આપણે ઊભેલા છે. તે મોડલ ફાર્મ ભરૂચ આત્મા દ્વારા તૈયાર કરાવેલું છે. તેની અંદર પપૈયા છે, ત્યાર પછી કેર છે, તુવર છે, બીજું શાકભાજીમાં દૂધી છે ને જે ઘરનું શાકભાજી છે તે પણ હું આ રીતે તૈયાર કરું છે. બીજું 82 યુનિટ આપણી પાસે છે. તેની અંદર અત્યારે જીવામૃત, ઘન જીવામૃત, બ્રહ્માસ્ત્ર, નિમાસ્ત્ર બધું તૈયાર કરીને વેચાણ માટે પણ ઉપલબ્ધ છે આપણી પાસે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં નગરપાલિકા અને પોલીસ સાથે એસડીએમએ દબાણો ઉપર સફાયો બોલાવ્યો હતો. મારું નામ મુના પટેલ છે. આ બધા લારી ગલ્લા વાળાનો સામાન હટાવે છે તે આર્થિક રીતે નુકસાન થાય છે, કઈ ગરીબોને હેરાનગતિ થાય છે. હવે તમે અમારે એવી માંગ છે નગરપાલિકાથી કે અમને જગ્યા ફાળવી આપે તો અમે લોકોને રોજી રોટી મળી શકે. અને અમને બી સારું નથી લાગતું કે ઘડી ઘડી નગરપાલિકા બધાને હટાવે
એવી અમારી માંગ છે. ભરૂચમાં મહમ્મદપુરાથી બાયપાસ ચોકડી અને આજુબાજુના વિસ્તારમાં રોડ ઉપર દબાણો ઊભા કરી ટ્રાફિકને અડચણરૂપ વ્યવસાય કરતા હોય, જેના પગલે ભરૂચ નગરપાલિકા અને પ્રાંત અધિકારી પોલીસ સાથે સંકલનમાં રહી રોડ ઉપરના દબાણો દૂર કરવા સવારથી સંપૂર્ણ ટીમ નીકળતા મહમ્મદપુરાથી બાયપાસ ચોકડીના રોડની બંને સાઈડો પર વેપારીઓએ કરેલા દબાણો અને રોડ ઉપરના લારી ધારકોનું દબાણ દૂર કરતા આખરે દબાણકારોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અને તંત્રએ પણ ખડે પગે રહી સંપૂર્ણ દબાણ દૂર કરવાની કામગીરી કરતાની સાથે જ ટ્રાફિક પણ ખુલ્લો થયો હતો. જંબુસર ચોકડીથી મોહમ્મદપુરા રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા ધ્યાને લઈ નગરપાલિકાની ટીમ, બોવડાની ટીમ આજરોજ અમે અહીં સર્વે માટે નીકળ્યા છીએ. અમુક જે દબાણ કાચા છે હટાવવાની શરૂઆત કરેલ છે અને જે વેપારીઓએ એમની જગ્યા સિવાય વધારાના શેડ બહાર કરેલ છે અને પાર્કિંગ રોડ ઉપર થાય છે એ લોકોને 2 દિવસમાં એમના શેડ હટાવવા માટે સૂચના આપવામાં આવેલ છે. 2 દિવસ પછી નગરપાલિકા અને બોવડાની ટીમ સંયુક્ત રીતે જે દૂર કરાવડાવવાનું થાય છે દબાણ અથવા તો ટ્રાફિકને અડચણરૂપ જે કોઈ બાંધકામ એ કાર્યવાહી અમે હાથ ધરીશું. સર, અવારનવાર જ્યારે પણ નગરપાલિકા દ્વારા કે બોવડા દ્વારા દબાણ હટાવવામાં આવે છે પણ ફરી વખત દબાણ થઈ જાય છે, એનું સોલ્યુશન શું? અત્યારે અમે હટાવીએ છીએ પછી એની ઉપર મોનિટરિંગ બી રાખીશું, કેમ કે આમાં નગરપાલિકાએ બીજા ઘણા બધા કામ કરતી હોય એટલે કન્ટિન્યુઅસ મોનિટરિંગ ના રહેવાના કારણે ધીરે ધીરે ફરીથી દબાણો થાય છે. અમે હવે એવું ગોઠવીએ છીએ કે આ વોર્ડના એસઆઈ છે એમને સૂચના આપીશું કે ભાઈ કોઈ પણ દબાણ ધીરે ધીરે થતું હોય તો ત્યાંથી જ અટકાઈને અમને જાણ કરે. કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજનાના સ્થાને અન્ય નામ કરવા મુદ્દે કોંગ્રેસીઓએ વિરોધ નોંધાવ્યો શહેરના રેલવે સ્ટેશન ખાતે યોજાયેલા કાર્યક્રમની શરૂઆત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને કરવામાં આવી હતી. બાદમાં જ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો હાથોમાં બેનરો લઈને ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી વાતાવરણ ગજવી મૂક્યું હતું. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ કહ્યું હતું કે મનરેગા યોજનાના નામમાંથી મહાત્મા ગાંધીજીનું નામ દૂર કરવું તથા ગ્રામ પંચાયતોના અધિકારો નબળા પાડવાનો કેન્દ્ર સરકારનો પ્રયાસ સ્વીકાર્ય નથી. આ મનરેગા યોજના અનેક ભાજપના નેતાઓએ ભ્રષ્ટાચાર કર્યો હોય તેથી તેને ડામી દેવા માટે આ યોજનાનું નામ ભાજપ સરકાર બદલી રહી છે. આ નિર્ણય સામે કોંગ્રેસ સ્પષ્ટ વાંધો ઉઠાવે છે અને જરૂર પડે તો આવનાર સમયમાં આંદોલન પણ કરશે. આ પ્રસંગે શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, પાલિકાના વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, મીડિયા પ્રવક્તા નાજુફ રંડવાળા, યુવા નેતા શેરખાન પઠાણ, મહિલા આગેવાન જ્યોતિ તડવી, જુબેર પટેલ, માજી શહેર પ્રમુખ હરેશ પરમાર સહિતના આગેવાનો અને કોંગ્રેસી કાર્યકરો જોડાયા હતા. મનમોહનસિંહજીની કેન્દ્રમાં સરકાર હતી ત્યારે 20 વર્ષ પહેલા કાયદો પસાર થયો હતો મનરેગા. આખા વિશ્વએ એની નોંધ લીધી હતી અને આ કાયદાનું અનુકરણ વિશ્વમાં લોકોએ કરેલું છે. ત્યારે રોજગાર ગેરંટી, ગામડામાં રહેતા આર્થિક પછાત, દલિત, મારા આદિવાસી, મારા આર્થિક પછાત જે ગરીબ કુટુંબ છે એને રોજીરોટી પાટો આ કાયદો છે. ત્યારે આ કાયદાને નાબૂદ કરવા માટે એનું નામ બદલીકરણ મહાત્મા ગાંધી જે વિશ્વના પૂજનીય છે એમનું નામ બદલી ભારતીય જનતા પાર્ટી મહાત્મા ગાંધી સાથે બી ચેડા કરી રહ્યા છે. ગોડસેના વંશજો છે એવું લાગી રહેલું છે. ત્યારે એનો સખત શબ્દોમાં કોંગ્રેસ વિરોધ કરે છે. મનરેગા યોજનાનું નામ બદલે છે પણ આમાં જે કરોડો રૂપિયાનો ગ્રામ પંચાયતના સરપંચથી લઈ તાલુકા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના આગેવાનોથી લઈ સંસદ સભ્ય સુધીનો ભ્રષ્ટાચાર લોકસભા સુધી જે થયેલો છે એ ફાઇલોને દબાવવા માટે, એને બિલકુલ બંધ કરવા માટે, મારા ભરૂચ જિલ્લામાં વાત કરીશ તો કરોડો રૂપિયા એકાઉન્ટમાં જમા થયેલા છે એની તપાસ બંધ કરવા માટે આ યોજના બંધ કરવા ભારતીય જનતા પાર્ટી જઈ રહેલી છે. કોંગ્રેસ એનો વિરોધ કરે છે અને અમે સખત શબ્દોમાં આજનો વિરોધ નોંધાવીએ છીએ. આજે ભરૂચ જિલ્લાના માઇનોરિટી સમાજના પ્રેસિડેન્ટ સલીમભાઈ અને અમારા તમામ આગેવાનો બિહારના મુખ્યમંત્રીના જે વર્તણૂક એમને કરેલી છે શરમજનક, કે જે લોકશાહી ધરાવતો આપણો દેશ છે એમાં બિહારના મુખ્યમંત્રીની ફરજ બજાવતા એક મુખ્યમંત્રી આજે એક અમારી મુસ્લિમ ડોક્ટર મહિલા બહેનના હિજાબ ખેંચવાની જે એમને કરતૂત કરેલી છે એ માત્ર ખાલી ભારત દેશ પૂરતી નહીં પણ આખા વિદેશને શરમમાં મૂકી દેવી છે અને આ એમને ક્યારેય સાંખી લેવાય નહીં અને આ એક નિંદનીય બાબત છે. અને એક મહત્વની બાબત તો એ છે કે સત્તાધારી પક્ષના જે આગેવાનો
આ વર્તણૂક પછી એમના જે નિવેદનો છે એ ખરેખર આપણને શરમથી માથું ઝૂકી જાય એવા નિવેદનો કરી રહેલા છે. ત્યારે આ અહંકારી સરકારને અને આ મુખ્યમંત્રીએ રાજીનામું આપે એવી અમારા મુસ્લિમ સમાજની લાગણી છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા મુસ્લિમ મહિલાના ચહેરા પરથી હિજાબ ખેંચતા આમ આદમી પાર્ટીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા એક મુસ્લિમ મહિલાના ચહેરા પરથી હિજાબ ખેંચવાના વિવાદમાં ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ ઘટનાનો વિરોધ નોંધાવવામાં આવતા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલે કહ્યું હતું કે નીતિશ કુમાર દ્વારા કરવામાં આવેલી ઘટના નિંદનીય છે. અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી સચિવાલયમાં સંવાદ કાર્યક્રમ હેઠળ 1000થી વધુ આયુષ ચિકિત્સકોને નિયુક્ત પત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. નિયુક્તિ પત્ર આપતા જ નુસરત પરવીનાનો વારો આવ્યો, જે ચહેરા પર હિજાબ પહેરીને આવી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે આ શું છે, અને પછી તેના ચહેરા પરથી હિજાબ ખેંચી લીધો હતો. ત્યાર પછી આ વિવાદ શરૂ થયો હતો. હું શેખ સબિયા આબિદ હુસેન, હું કલેક્ટર સાહેબની ઓફિસ પર આવ્યા છે. અમે બધા અમારી માંગ છે કે કલેક્ટર સાહેબને કે તાજેતર અભી 10 દિવસ પહેલા જે નીતિશ કુમાર સાહેબને અમારા મુસ્લિમ સમાજની ડોક્ટર નુસરત પરવીન જેનું નકાબ ઉતારી નાખ્યું છે તે સરાસર ગલત છે. અમારું આ હિજાબ અમારી ઇજ્જત છે. એ એમનું જે કર્યું છે જે ખરેખર એકદમ ખોટું કર્યું છે. એટલે અમારી માંગણી છે કે એ માફી માંગે. આજે 10 દિવસ પહેલા જે રીતે એક મુસ્લિમ સમાજની દીકરીનું મોં પરથી જે હિજાબ હટાવી દેવામાં આવ્યું છે, ત્યારે ભારત દેશ અનેકતામાં એકતાનું પ્રતીક આપતો દેશ છે. અહીંયા પોતપોતાના મૂળભૂત અધિકારો સાથે એને જીવવાનો એક અધિકાર મળેલો છે. પરંતુ આ ભારતીય જનતા પાર્ટીના લોકો આવા લોકો સાથે ગઠબંધન કરી અને જ્યારે સરકારો બનાવે છે ત્યારે સાબિત કરે છે કે આવી નીચ માનસિકતા ધરાવતા લોકો આ નીતિશ કુમારે જે કૃત્ય કર્યું છે ખૂબ નિંદનીય બાબત છે. ભરૂચ જિલ્લામાં ચારણ ગઢવી સમાજ દ્વારા અવિરત 27મા વર્ષે આઈ સોનલ માતાજીના જન્મદિવસની ઉજવણી કરાઈ હતી. ભરૂચ જિલ્લાના ચારણ ગઢવી સમાજ દ્વારા ચારણ જોગમાયા આઈ શ્રી સોનલ માતાજીના 102મા જન્મદિવસની સોનલ બીજની ઉજવણી રાજપૂત છાત્રાલય ભરૂચ ખાતે પૌષ સુદ બીજ સોમવાર 22/12/2025ના દિને કરવામાં આવી હતી. જેમાં માતાજીની સ્તુતિ, આરતી અને આરાધના, સંતવાણી અને ભોજન મહાપ્રસાદીના આયોજનો કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અજયસિંહ રણા, તૃપ્તિબેન જાની, અંકલેશ્વર પ્રમુખ રમેશભાઈ તથા ભૂપેન્દ્રભાઈ ગઢવી, ડોક્ટર હસમુખ ગઢવી સહિતના આગેવાનો જોડાયા હતા. ડાયરામાં સોનલબેન ગઢવી દ્વારા માતાજીના ગરબા ભજનોની રમઝટ બોલાવી હતી. સંવંત 1980 પોષ સુદ બીજ તારીખ 8 ડિસેમ્બર 1924 મંગળવારના રોજ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મઢડા ગામના ચારણ હમીર મોડ અને રાણબાઈ માતાના કુખે માં ભગવતી સોનલમાં આ ધરતી ઉપર અવતરણ થયા હતા અને 50 વર્ષની આયુષ્યમાં જ ભવાની જગદંબાએ સમાજના કુરિવાજોને દૂર કરવાથી માંડીને શિક્ષણ માટે પણ માતાજીએ ચારણ બોર્ડિંગની સ્થાપના કરી હતી. Oh
સેકન્ડરી સ્કૂલમાં 25મો વાર્ષિકોત્સવ અને સિલ્વર જ્યુબિલીની ભવ્ય ઉજવણી કરાઈ હતી. ભરૂચ જિલ્લાના ફેથ કેલ્વરી હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે 21 ડિસેમ્બર 2025ના રોજ શાળાનો 25મો વાર્ષિકોત્સવ તથા સિલ્વર જ્યુબિલિયન સમારંભ ભવ્ય ઉત્સાહભેર ઉજવાયો હતો. આ અવસરે ફેથ કેલ્વરી એજ્યુકેશન ટ્રસ્ટના સ્થાપક અને અધ્યક્ષ ડોક્ટર TM ઓનકારના વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે શિક્ષણ ક્ષેત્રે શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના તમામ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તેવા દ્રષ્ટિકોણ સાથે આ સંસ્થાની સ્થાપના કરી હતી. ફેથ કેલ્વરી એજ્યુકેશન ટ્રસ્ટના આશ્રય હેઠળ કાર્યરત ફેથ કેલ્વરી હાયર સેકન્ડરી સ્કૂલે છેલ્લા 25 વર્ષથી શિક્ષણ સેવા આપીને એક મહત્વપૂર્ણ મીલ પથ્થર પ્રાપ્ત કર્યો છે. આ પ્રસંગે શાળાની શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓને યાદગાર બનાવવામાં આવી હતી. વાર્ષિક ઉત્સવ તથા સિલ્વર જ્યુબિલિયન કાર્યક્રમને શાળાના તમામ શિક્ષક વર્ગ, સ્ટાફ સભ્યો, વિદ્યાર્થીઓ અને વાલીઓના સહયોગથી સફળ બનાવવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવતા આ ભવ્ય કાર્યક્રમમાં 2000થી વધુ લોકોની ઉપસ્થિતિ નોંધાઈ હતી, જેના કારણે સમગ્ર સમારોહ ઉત્સવ સમિતિ વાતાવરણ સંપન્ન થયો હતો. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9478262273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં નગરપાલિકા અને પોલીસ સાથે SPMએ
દબાણો પર સફાયો બોલાવ્યો, માર્ગો વાહન ચાલકો માટે ખુલ્લા થયા. રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા આયોજિત શિવ મહાપુરાણ કથામાં શ્રીજી જન્મોત્સવની ઉજવણી કરાઈ. અંકલેશ્વર પંથકના બોરગાંઠા ગામના સરપંચ મોડલ ફાર્મ ખેડૂત બન્યા. પ્રકૃતિ તરફ ખેતી કરતા અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયક. ભરૂચના પૂર્વ પટ્ટીના 4 કિમીનો રોડ 23 કરોડના ખર્ચે બન્યા બાદ નાળા ચોકડી, ભારે વાહનોને અકસ્માતનો ભય. સેવાશ્રમ રોડ ઉપર વાહનોને અડચણરૂપ લારી મૂકતા લારી ધારકો સામે પોલીસે કરી લાલ આંખ. તો અગત્યના સમાચાર, નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.